કેમ છો બધાય? તો કાલે આપણે જે ચપ્પલ લેવા જવાનું હતું તે થોડું મોડું રાતે થઈ ગયું હતું, એટલે પછી જવાનું નહોતું. સવારમાં ગયો તો ચપ્પલ લેવા માટે. હાલ તો જે આપણું મશીન રાખેલું છે ત્યાં ઓટો મારવા આવ્યો તો આપણે જે કેનાલ રહી ત્યાં ચપ્પલ પણ લઈ લીધા છે. તમે જુઓ કમ્પ્લીટ ટીપાઈ ગયા છે, એ કમ્પ્લીટ અણીદાર બનાવી દીધા છે. તો ચલો હવે જે ઘેર જઈને આપણે જે કલ્ટી રહી તેમાં ચપ્પલ ફિટ કરી અને શેડવાનું સ્ટાર્ટ કરી દઈએ. અરે નવે દાઢાના નવ ચપ્પલા, તો આને આપણે આ દાઢામાં ફિટ કરી દઈએ. તો 3 દિવસ પહેલાં જે આપણે ખેતર ખેડવાનું હતું તે તમે જુઓ, હજી તે ખેતર એમને એમ પડ્યું છે, હજી આપણે ખેડ્યું નથી. કેમ કે આપણે ટાઈમ જ મળતો નથી આ ખેતર ખેડવા માટેનો. કેમ કે જો 2 દિવસ મારે બહાર જ આવવાનું થયું, એટલે 2 દિવસ તો ઘેર જ નહોતો. પછી ઘરે આવીને જોયું તો ચપ્પલા હેડે જ નહોતા ખેડમાં. તો પછી આપણે કાલના બ્લોગમાં તમે જોયું આપણે તે ચપ્પલા ટીપાઈ આવ્યા, અને પછી આપણે ચપ્પલા ફિટ કરતા હતા ત્યારે મને ખબર પડી કે અંદર 2 થી 3 જેવા બોલ્ટ તો તૂટેલ જ પડ્યા છે, એટલે 2-3 ચપ્પલા ફિટ થાય એમ નથી. તો હવે મારે તે 2-3 બોલ્ટ લેવા માટે જવું પડશે બજારમાં, અને આજે આપણે ફાઇનલી કલ્ટી કમ્પ્લીટ ફિટ કરી અને આજે ખેડ કરી નાખશું. તો હાલ તો હું જવરો છું, પહેલાં તો નવો બોલ્ટ લઈ આવું અને પછી આપણે ખેડવાનું સ્ટાર્ટ કરી દઈએ કલ્ટી કમ્પ્લીટ ફિટ કરી. તો જુઓ તમે, આ ચપ્પલાના 2 બોલ્ટ નથી અને એક અહીંયા નથી, એટલે આપણે 3 બોલ્ટ લેવા જવા પડશે. આપણે નવા બોલ્ટ લાવી દીધા છે, તો ચલો આને ફિટ કરી નાખીએ હવે. બધા ચપ્પલા કમ્પ્લીટ ફિટ થઈ જશે કલ્ટીમાં. તો ચલો હવે આપણે ટ્રેક્ટરને ચાલુ કરી અને કલ્ટી લગાવી દઈએ ટ્રેક્ટરને. પહેલાં આપણે થોડું ટ્રેક્ટરમાં ડીઝલ નામી દઈએ, કેમ કે થોડું ડીઝલ આપણે લાવ્યા હતા પંપે, એટલે તેટલું આપણે 20 લીટર જેવું છે તેટલું આપણે અંદર નામી દઈએ. એટલે આપણે કલ્ટી ટ્રેક્ટર લગાડી દીધી છે અને પાછળ હમાર પણ લગાવી દીધો છે. તો ચલો હવે ટ્રેક્ટરને કરીએ સ્ટાર્ટ. તો પહેલાં તો જે ધોરિયા રહ્યા તે ભાગી નાખીએ, એટલે પછી આપણે ઊભી ખેડ કરતી વખતે તે લડે નહીં. આ જે ધોરિયા રહ્યા હારે તે ભાગી નાખીએ. આપણે જે ધોરિયા રહ્યા એ ભાગી નાખીએ, એટલે આ રીતે પછી ઊભી ખેડ કરતી વખતે ટ્રેક્ટરને લડે નહીં. એટલે આ રીતે આપણે બધા ધોરિયા પહેલાં ખેતરમાં ભાગી નાખીએ. ત્યાં કમ્પ્લીટ બધા ખેતરમાં અહીં ભાગી નાખ્યા છે. તો હવે આપણે આ રીતની ખેડ કરી નાખીએ પહેલી, અને એકદમની આ રીતે ફરી ખેડ કરી નાખશું.
અને પછી આપણે આડા સાહે પણ હાંકવું પડશે આ રીતનું, કેમ કે આપણે ઊંડી ખેડ કરવાની છે એટલે પહેલી ફરી આ રીતની ખેડ કરી નાખી અને પછી આ ટાઈપની ખેડ કરી નાખી. તો પછી 2 ખેડો કરી અને પછી ખેતરને રાપડી નાખશું એટલે બધું જ ખડ કમ્પ્લીટ નીકળી જાય. તો ચાલો પહેલાં તો આપણે આ રીતનું ખેડી નાખીએ. હજી કાંઈક આપણે આટલું છેડ્યું છે, જો 3 થી 4 આંટા વર્યા છે, કેમ કે છેટો લાંબો છે, છેક ત્યાં સુધી છે છેટો, એટલે આપણે ઊભા સાય હાલ તો ખેડવાના છે. તો ચલો હવે પાછા સ્ટાર્ટ કરીએ ટ્રેક્ટરને. આપણે પાણી પીવા ઘરે ગયા હતા હાલ તો. તો અડધો ભાગ તો છેડાઈ ગયો છે કમ્પ્લીટ, અને હવે જો આપણે આટલો અડધો ભાગ છેડી નાખ્યો છે અને હવે ઓલી સાઈડનો જે અડધો ભાગ બાકી છે તો આપણે આ સાઈડ રહી ત્યાં આપણે નથી હાંકવાનું હાલ, કેમ કે આપણે ત્યાં એરંડા કરવાના છે એટલે તેમાં આપણે પલવ મારી દઈશું. એટલે આપણે જે ઓલી સાઈડનો જે અડધો ભાગ રહ્યો તે હવે ખેડી નાખીએ. તો આપણે આરે ભાગ પણ કમ્પ્લીટ છેડી નાખ્યો છે. હવે આપણે ઊંડી ખેડ કરવાની છે એટલે આપણે થોડું કલ્ટિવેટરનું જે સેટિંગ આવે એ કરી દઈએ ઊંડી ખેડ માટે. તો જો આપણે પહેલાં આ ટ્રેક્ટરને કંઈક આવે 2 ટોપલીન લગાવવા માટેના આવા કંઈક 2 ચેરા આવે. તમે જો આ સાઈડથી હું તમને બતાવું, આ ઉપરલી સાઈડ આ લગાવેલ છે હાલ, અને એક નીચે આ શેરું છે. તો હવે આપણે ઊંડી ખેડ કરવાની છે એટલે આપણે નીચેલામાં લઈ લઈએ, કેમ કે ઊંડી ખેડ માટે થોડોક ટ્રેક્ટરને લોડ પડે એટલે તેને સેન્સિંગ કરવું પડે. એટલે સેન્સિંગ માટેની જે નીચેલી આ છેરું રહ્યું તેમાં આપણે ટોપલીને લગાવી દઈએ. તો હાલ ઉપરલા છેરામાંથી હવે આપણે નીચેલામાં લગાવી દઈએ. અહીંયા આપણે નીચેલામાં લગાવી દીધું છે. ટોપલીને પણ થોડી લાંબી કરી નાખી. એટલે આપણે હવે જો ઊંડી ખેડ કરવાની છે એટલે ટ્રેક્ટરને જેવો લોડ પડશે, જે કલ્ટિવેટર ઊંડું હવે હેડ છે એટલે થોડો લોડ પડે, અને વધારે લોડ પડશે તો આ સેન્સિંગના લીધે ટ્રેક્ટરની અંદરની ઓટો સિસ્ટમ એવી થોડી આવે કે કલ્ટી ઓટોમેટિક જ ઉપર ઉપડી જાય અને પાછી થોડુંક ફ્રી ટ્રેક્ટર થઈ જાય, એટલે પાછી કલ્ટી અંદર દબી જાય, એટલે ટ્રેક્ટરને વધારે લોડ પણ ના પડે, ટ્રેક્ટર ફ્રી પણ ચાલે અને ખેડ પણ એવી સારી થઈ જાય. હવે યુઝમાં આવશે આ પીસી લેવર અને ડીસી લેવર. તમને એના વિશે પણ થોડી માહિતી આપી દો. તમે જો આ પીસી લેવર છે બ્લેક કલરનું, તેને પોઝિશન કંટ્રોલર કહેવાય, અને અહીંયા છે રેડ કલરમાં ડીસી લેવર, તેને આપણે ડ્રાફ્ટ કંટ્રોલર કહી શકીએ. તો જો તમે જે આપણે ટોપલીનની જે ઉપરલા શેરામાંથી નીચેલા શેરામાં જે આપણે ટોપલીન ફિટ કરી તેનું આ જ કામ કરે છે. ડીસી લેવર, આ લેવરનું કામ શું છે કે તમારે વધારે ઊંડી શેડ કરવી હોય અથવા તો પલાવમાં, તો પલાવ અથવા કલ્ટિવેટરમાં, તો વધારે ઊંડી ખેડ માટે આને શું થોડુંક નીચે દબાઈ દેવાનું, એટલે આ તેના પ્રેશર મેન્ટેન રાખે છે જે કલ્ટીનું અથવા તો પલાવનું હોય. એટલે આપણે આ ડીસી લીવર સેટ કરીશું તેટલે કમ્પ્લીટ સેટ થઈ જશે અને તેટલી ઊંડી શેડ ટ્રેક્ટર કરશે. અને આ પીસી લીવરનું કામ શું છે કે કલ્ટી અથવા તો જે પણ પાછળ લગાવેલો હોય તેને ઉપર નીચે કરવાનું છે. તો આનું કાર્ય ખાલી એટલું જ છે કે આપણે જ્યારે જેઢો આવીને ટ્રેક્ટર વરતું હોય ત્યારે આપણે કલ્ટીને ઉપર ઉપાડવા અથવા તો તેને નીચે મૂકવા માટે આ જે બ્લેક કલરનું પીસી લીવર રહ્યું તેનું કાર્ય એ છે. અને હવે જે આ ડીસી લીવર રહ્યું તેને આપણે ટ્રેક્ટર ચાલુ કરી અને ખેડમાં લગાવીશું, એટલે તેને જેટલી આપણે ખેડ કરી હોય તે રીતનું આપણે સેટ કરી દઈશું, એટલે તે આખી જ આપણે ખેતરમાં સેટ થઈ જાય ચાલુ તે જ પોઝિશનમાં રહેશે. અને ઉપર નીચે કરવામાં ખાલી આપણે આનો જ યુઝ કરજો, અને આપણે જેટલા આપણે ઊંડી ખેડ કરી હોય તેટલું આપણે સેટ કરી નાખીશું, જેથી કરીને ટ્રેક્ટરને વધારે લોડ પણ ના પડે અને ખેડ પણ સારી થઈ જાય. તો આજની વિડીયોમાં બસ આટલું જ. જલ્દી મળીએ બીજા વિડીયોમાં. ત્યાર સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઇક પણ કરી દેજો જો તમને થોડી ઘણી પણ માહિતી મળી હોય ટ્રેક્ટર વિશે અથવા તો ખેડમાં. તો ચલો હવે જલ્દીથી ટ્રેક્ટરને સ્ટાર્ટ કરીએ અને આપણે જે આ ભાગનું કામ છે, આ ભાગમાં જે ખેડ કરવાની છે તે ખેડ આપણે કરી નાખીએ એટલે આ ભાગનું કામ પતી જાય. તો
તો હવે તમે જુઓ આપણે બે ખેડ વચ્ચેનો ડિફરન્સ. આ આપણે પહેલી ખેડ કરી હતી અને હવે આપણે આ બીજી ખેડ કરી રહ્યા છીએ. તો તમે ડિફરન્સ જોઈ શકો છો.